Very good morning to all. In transport phenomena, recently we discussing laminar flow in narrow slit. So, લેમિનાર ફ્લો અગર કોઈ નેરો સ્લીપમાંથી પસાર થતું હોય તો તેના માટે કયું ઇક્વેશન મોમેન્ટમ ટ્રાન્સફર માટે ઇક્વિલિબ્રિયમ માટે એપ્લાય થાય છે? તો we recently discussed over to 2 point equation number 2.40, okay, and then we derive equation number 2.45, okay. So let's move ahead. So જે મોમેન્ટમ ટ્રાન્સપોર્ટ ફાઇન્ડ કરવા માટેની જે પ્રોસિજર છે તેને ફોલો કરવાની છે. સો એઝ પર વી ફોલો ધ step by step procedure. The next step is that we dividing these equations with respect to WL delta x and taking limit is tends to 0. So we get the equation number 2.46 is that d tau of xj divided by dx is gives p0 minus pl upon l. Okay, now integrating this equation both of hand side. So both of hand side, if we integrating left hand side, that means it gives only the integrating terms tau xz, and right hand side there is no terms of हम क्या कर रहे हैं, x से इंटीग्रेटिंग कर रहे हैं, तो with respect to x there is no x terms is available. So p0 minus pl upon l is constant and 1 નું શું થશે ઇન્ટિગ્રેશન? ઇટ ઇઝ x પ્લસ integrating constant is plus c1. Okay, so c1 is a constant of integration. Okay, c1 is integration constant. Now physically we know that the velocity of the velocity at a center પર વેલોસિટી કેટલી હોય છે? ઇટ વિલ બી ધ મેક્સિમમ, એટલે કે સેન્ટર પોઈન્ટ ઉપર, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 0 ડિસ્ટન્સ પર. બરાબર, આપણે ક્યાં વેલોસિટી પ્રોફાઇલ ફાઇન્ડ કરીએ છીએ? x સેન્ટરથી x પોઈન્ટ ઉપર. બરાબર, તો સેન્ટર પર શું હશે વેલોસિટી? વેલોસિટી ઇટ વિલ બી અ મેક્સિમમ, એટલે કે x ડિસ્ટન્સ શું હશે? 0. ઓકે, we are finding the velocity at the point of center. Okay, so it is becomes velocity at the center point, it will be a 0. So x is equal to 0 will be the maximum, and the velocity of the fluid at both the plates will be 0. અને વેલોસિટી ક્યાં થશે? સેન્ટર પોઈન્ટ પર મેક્સિમમ, અને પ્લેટ એક્સ પોઈન્ટ પર એક્સ ડિસ્ટન્સ પર અને એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ડિસ્ટન્સ પર એ શું થશે? 0 થશે. બરાબર, જેમ આપણે આગળની થિયરીમાં જોયું હતું કે વેલોસિટી પ્રોફાઇલ આપણે જોઈ હતી કે પેરાબોલિક ફોર્મમાં મળે છે. સેન્ટર પોઈન્ટ ઉપર સૌથી હાઈએસ્ટ, અને જેમ જેમ તમે સેન્ટરથી દૂર જતા જાઓ તેમ તેમ વેલોસિટી પ્રોફાઇલ ઘટતી જશે. બરાબર, અને જે વોલ આવશે, જે સેલની દિવાલ, ત્યાં શું આવશે? મેક્સિમમ નહીં આવે, પણ શું આવશે? 0 આવશે. ઓકે, સો લેટ એટ x ઇઝ ઇક્વલ ટુ b ઓર x ઇઝ ઇક્વલ ટુ માઇનસ p વેર વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, જે આપણે અહીંયા ફિગરમાં જોઈ શકીએ છીએ કે બી પોઈન્ટ ઉપર, બી એટલે કે જે સેન્ટર પોઈન્ટ છે, બરાબર, અહીંયા, બરાબર, વચ્ચે સેલ છે, ધીસ ઇઝ અ સેન્ટર લાઇન, એન્ડ ફ્રોમ ધી સેન્ટર લાઇન ટુ એન્ડ પોઈન્ટ, કે જે બીના એન્ડ પોઈન્ટ ઉપર શું આવશે? હિયર. ઓકે, ધીસ પોઈન્ટ એન્ડ ધીસ પોઈન્ટ. તો આ બંને પોઈન્ટ પર શું આવશે? ઇટ વિલ બી અ નેગેટિવ. ઓલ્સો વી કેન કન્સિડર ધીસ વન, સો માઇનસ બી. ઓકે, સો એને આપણે માઇનસ બી કહીએ તો પણ એ પણ શું આવશે? 0.
and velocity will be 0. Now let we apply the boundary condition at x equal to 0. So x equal to 0, that tau xz is also 0. Okay, so tau xz is equal to 0. તો આ જે બે વેલ્યુ છે એને ક્યાં મૂકી દઈએ? ઇક્વેશન નંબર 2.47માં મૂકીએ. જુઓ, x ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. x ઇઝ ઇક્વલ ટુ આપણે 0 મૂકીએ તો શું થશે? અહીંયા 0 આવી જશે, અહીંયા શું આવશે? x એટલે કે 0 ઇન્ટુ મલ્ટીપ્લાઇડ બાય 0. હવે 0 ને ટાઉ એક્સના છેદમાં જઈએ તો વેલ્યુ શું મળશે? 0. એટલે કે C1ની વેલ્યુ પણ મળે, શું મળશે? 0. ઓકે, that is satisfying over here. Okay, so that's why here C1 equal to 0. Now put the values of C1 and put the values into C1. તો C1 ની વેલ્યુ અહીંયા આપણે મૂકીએ તો શું મળશે આપણને? નેક્સ્ટ ઇક્વેશન C1 સિવાયનું, તો tau xz equal to P0 minus PL upon L into x. ઓકે, ના નેક્સ્ટ પ્રોસિજર શું હોય છે? આપણે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી એનો અપ્લાય કરીએ છીએ, બરાબર. ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી અપ્લાય કરીએ. સો tau xz is known that velocity profile માટે minus mu dvz upon dx. તો tau x ની વેલ્યુ જે છે ન્યૂટન્સ લો પરથી, તે વેલ્યુ ક્યાં મૂકવાની છે આપણે? ઇક્વેશન નંબર 2.48. this will be value of tau x will be આ જે વેલ્યુ છે તેને આમાં મૂકવાની છે tau xz ની. એટલે શું થશે? માઇનસ મ્યુ, આ ઇક્વેશન આપણે ફરીથી લખીએ તો શું થશે? માઇનસ મ્યુ dvz અપોન dx બરાબર શું થશે? આખું આ પૂરેપૂરું ટર્મ થશે, બરાબર. P0 માઇનસ PL અપોન L ઇન્ટુ એક્સ, બરાબર. તો ઇક્વેશનને આપણે ફરીથી રીરાઇટ લખીએ તો શું થશે? ઇક્વેશન નંબર આપણને 2.50 મળશે, બરાબર. જો માઇનસ મ્યુ છે, માઇનસને પેલી બાજુ જવા દેવાનું છે અને મ્યુને અહીંયા છેદમાં, તો શું થશે? જે હવેનું ઇક્વેશન P0 માઇનસ PL ઇન્ટુ અપોન મ્યુ L ઇન્ટુ એક્સ, અને આગળ શું આવશે? માઇનસ. હવે આ ઇક્વેશન છે એને ફરીથી આપણે શું કરવાનું છે? ઇન્ટિગ્રેટ કરવાનું છે. ઇન્ટિગ્રેટ કરીએ અને આપણને શું મળશે? વેલ્યુ. ફરીથી આપણને બાઉન્ડ્રી કન્ડિશન 2 અપ્લાય કરીશું, બરાબર. તો ધીસ ઇક્વેશન એટલે કે ફરીથી આ ઇક્વેશનને આપણે ઇન્ટિગ્રેટ કરીએ, બરાબર, બંને બાજુ, તો શું મળશે? જો લેફ્ટ હેન્ડ સાઈડ ઇન્ટિગ્રેટિંગ કરીએ એટલે શું મળશે? ખાલી VZ. રાઈટ હેન્ડ સાઈડ શું આવશે? x છે, બરાબર. આ P0 માઇનસ PL અને મ્યુ L એ તો કોન્સ્ટન્ટ થવાનું, બરાબર. તો કોન્સ્ટન્ટ એટલે કોમન, અને એક્સનું શું થશે? એક્સનો સ્ક્વેર અને છેદમાં 2, બરાબર. એટલે શું આવશે? x² અપોન 2 મ્યુ L અને બાકીનું પ્લસ C2 એટલે કે ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ આવશે, બરાબર. ના હવે શું કરીશું? અપ્લાય કરીશું બાઉન્ડ્રી કન્ડિશન 2. બાઉન્ડ્રી કન્ડિશન 2. તો બાઉન્ડ્રી કન્ડિશન 1ની અંદર શું લીધું હતું આપણે? x ઇઝ ઇક્વલ ટુ 0 પોઈન્ટ, બરાબર, જે અહીંયા છે. x ઇઝ ઇક્વલ ટુ 0 પોઈન્ટ અને x ઇઝ ઇક્વલ ટુ કેટલા ડિસ્ટન્સ પર? હવે b ડિસ્ટન્સ પર લઈએ. x ઇઝ ઇક્વલ ટુ 0 ફર્સ્ટ કેસ, અને સેકન્ડ કેસમાં x ઇઝ ઇક્વલ ટુ b લઈએ તો tau xz બરાબર શું થશે? જો velocity it will be the 0. ઓકે, વેલોસિટી ઇન z ડાયરેક્શનની અંદર કેટલી થઈ જશે? 0. કેમ 0? કારણ કે આપણે ડિસ્ટન્સ કેટલું લઈએ છીએ? b જેટલું, અને વેલોસિટી પ્રોફાઇલ ક્યાં? બાઉન્ડ્રી પર શું થાય છે? 0. ધેટ્સ વાય ઇટ વિલ બી 0. ઓકે, સો x ઇઝ ઇક્વલ ટુ b એન્ડ vz ઇઝ ઇક્વલ ટુ 0. આ બંને વેલ્યુ આપણે ક્યાં મૂકી દઈએ? ઇક્વેશન નંબર 2.51માં, બરાબર. તો જુઓ, ફર્સ્ટ VZની જગ્યા પર શું આવશે? VZને અહીંયા મૂકીએ આપણે, અહીંયા 0. પછી બાકીનું ઇક્વેશન એઝ ઇટ ઇઝ P0 માઇનસ PL 2 મ્યુ L x² છે, તો એક્સની જગ્યા પર શું મૂકવાનું છે? b. તો અહીંયા શું આવશે? b² પ્લસ C2. ઓકે,
નાઉ નેક્સ્ટ રીએરેન્જ ધીસ ઇક્વેશન. તો આપણને શું મળશે? C2ની કિંમત મળશે. આ C2 એઝ ઇટ ઇઝ, આ ધીસ નેગેટિવ સાઇન વિલ બી ગોઝ ટુ અનધર સાઇડ, દેટ વિલ બી પોઝિટિવ. સો ઇટ વિલ બી P0 માઇનસ PL અપોન 2 મ્યુ એલ ઇન્ટુ બી સ્ક્વેર. બરાબર? તો આ મળી ગઈ આપણને C2ની વેલ્યુ. હવે જે C2ની વેલ્યુ આપણને મળી છે, બરાબર, તેને ક્યાં મૂકવામાં આવે છે? તેને મૂકવાની છે, ધીસ વેલ્યુ વિલ બી પુટ ઇન્ટુ ધ ઇક્વેશન નંબર 2.51 ફોર C2. સો ધ નેક્સ્ટ ઇક્વેશન ઇઝ લાઈક ધેટ, VZ ઇક્વલ ટુ એઝ ઇટ ઇઝ, ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ, અને C2ની જગ્યા પર શું આવશે? આ ટર્મ. બરાબર? ચાલો હવે જુઓ એમાં કયું કયું કોમન છે. કોમન કયું કયું છે? 2.51, અને આ જ્યારે અંદર પુટ થશે ત્યારે. બરાબર? લેટ્સ રાઇટ હિયર. VZ બરાબર માઇનસ P0 માઇનસ PL અપોન 2 મ્યુ એલ એક્સ સ્ક્વેર પ્લસ શું હશે? P0 માઇનસ PL અપોન 2 મ્યુ એલ ઇન્ટુ બી સ્ક્વેર ઓકે ઇન્ટુ બી સ્ક્વેર. આટલું ટર્મ આવશે. સો એમાંથી કોમન કયું છે? જો P0 માઇનસ P2 2 મ્યુ એલ બંનેમાં છે, એટલે આ કોમન લઈ લઈએ તો શું વધશે? એક્સ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. બરાબર? આ બી સ્ક્વેર છે. તો નેક્સ્ટ ટર્મ આ રીતે હશે, અને આપણે શું લઈએ છીએ? બી સ્ક્વેર પણ કોમન લઈ લઈએ છીએ. તો શું મળશે નેક્સ્ટ ઇક્વેશન? P0 માઇનસ PL અપોન 2 મ્યુ એલ ઇન્ટુ બી સ્ક્વેર. બરાબર? બી સ્ક્વેર, અને બીજું લઈએ છીએ બી સ્ક્વેર, અને બી સ્ક્વેર પણ કોમન લઈએ છીએ. ફર્સ્ટ ટર્મની અંદર એલસીએમ લઈએ તો બી સ્ક્વેર નથી, તો શું થશે? 1 માઇનસને અંદર મલ્ટીપ્લાઇડ કરીએ છીએ તો શું થશે? 1 માઇનસ એક્સ અપોન બી, જે અહીંયા એક્સ સ્ક્વેર હતો ને, તેનું શું થઈ જશે? એક્સ બાય બી ઓલ સ્ક્વેર. ઓકે? So now the next is that P0 minus PL into B square upon 2 mu L, જે ઇક્વેશન મળે છે 2.52. This is the velocity profile solution in a slit. જે ઇક્વેશન નેરો સ્લીટમાંથી પસાર થાય તેના માટેનું છે. જ્યારે પણ લિક્વિડ છે એ લેમિનાર ફ્લો હોય અને એની ખાસ વેલોસિટી હોય, કોઈ પ્રોપર વેલોસિટી હોય, ત્યારે એ શેમાંથી પાસ થશે? ઇટ વિલ બી પાસ્ડ ઓન ધીસ ઇક્વેશન એન્ડ ઇટ હેવિંગ ધ વેલોસિટી પ્રોફાઇલ giving by the equation number 2.52. Okay? And it is clear that from the velocity distribution curve as a parabola is shown in figure 2.6. બરાબર? જે ફિગર 2.6ની અંદર આપણને શરૂઆતમાં જ આપણે ડિસ્કસ કર્યું હતું. બરાબર? જે ઇઝીલી કેવો મળે છે? પેરાબોલા. સેન્ટર પર મેક્સિમમ, અને જેવી રીતે તમે દૂર જતા જાઓ સેન્ટરથી, તેવું શું થતું જશે? વેલોસિટી ડિક્રીઝ થતી જશે. શિયર સ્ટ્રેસ ઇઝ ગિવન બાય ઇક્વેશન 2.48. 2.48માં શું દર્શાવવામાં આવે છે? શિયર સ્ટ્રેસ ટાઉ એક્સ છે. બરાબર? and it is straight line shown in figure 2.6. From the velocity distribution, other quantity can be easily calculated as follow. બરાબર? જેમ કે મેક્સિમમ વેલોસિટી, એવરેજ વેલોસિટી, પછી માસ ફ્લો રેટ, બરાબર, ઇઝીલી મેળવી શકાય છે. જેમ કે મેક્સિમમ વેલોસિટી મેળવવી હોય તો શું ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ? 0. ખબર? બરાબર? આ ઇક્વેશનમાં જુઓ, આ વેલોસિટી છે. મેક્સિમમ વેલોસિટી ક્યારે હોય? સેન્ટર પર હોય ત્યારે. એટલે સેન્ટર પર ડિસ્ટન્સ કેટલું? 0. એક્સની જગ્યા પર 0 મૂકો એટલે શું મળશે? આ ટર્મ. બરાબર? જે ઇક્વેશન 2.52માંથી એક્સની જગ્યા પર 0. એવરેજ વેલોસિટીમાં
વોલ્યુમેટ્રિક ફ્લો રેટ ડિવાઈડ બાય એરિયા, બરાબર. જે એરિયા કેટલો છે, બીથી બી સુધીનો એરિયા છે, અને વિથ કેટલી છે, 0 થી W. તો જે બી તમે ઇન્ટિગ્રેટિંગ કરશો એટલે શું મળશે, VZ ની વેલ્યુ અહીંયા મૂકો, બરાબર, જે વેલોસિટી મેક્સિમમ. તો કોમન ટર્મ લઈ લો અને બાકીના ટર્મ છે એની ઇન્ટિગ્રેશન લઈ લો. તો 1 માઇનસ x/b² છે, તો એનું શું થઈ જશે, x²b²/2b, બરાબર. તો તમને ફાઇનલ ઇક્વેશન મળશે P0 માઇનસ PL 3μL b², જે શું થશે, 2/3 ટાઈમ્સ ઓફ VZ મેક્સિમમ જેટલું થશે. અને માસ ફ્લો રેટ પણ એઝ ઇટ ઇઝ એ રીતે જ મૂકવાનું છે. ઇક્વેશનની અંદર જસ્ટ વેલ્યુ મૂકી અને ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો તમને માસ ફ્લો રેટ પણ મળશે 2/3 P0 માઇનસ PL/μL W ρ B Q.